જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. નાઈ ધોઈ અને મસ્ત રેડી થઈ ગઈ છું અને બધું કામ પણ પતી ગયું છે અને જો હું તમને કવરનો શો ઓફ કરું અને પછી છે ને ચેવડો છે ને ખાઈને પૂરો કરી નાખ્યો તો એટલે આજે પાછો બનાવવો પડ્યો. બોલો, આજ મારે પાછી મહેનત આની કરવી પડી. પણ કંઈ વાંધો નહીં, આપણે ન કરીએ તો કોણ કરે, તો પછી આપણે કરી નાખ્યો ચેવડો. અને પછી છે ને 4 વાગ્યા સમથિંગ, આઈ થિંક 5 વાગ્યા હશે, 5 વાગે છે ને હું સાગરને લેવા ગઈ હતી. અડધે સુધી કોકની સાથે વહી આવ્યા હતા અને પછી છે ને મારે લેવા જવાનું હતું, એમની પાસે ગાડી નહોતી ને એટલે પછી એને લેવા પહોંચી ગઈ ને પછી ઘરે વહી આવ્યા. અને પછી મારે છે ને સાંજે શાક લેવા જવાનું હતું તો જો હું આખી થેલી ભરીને શાક લઈ આવી છું. આટલું બધું જો શાકનો ઢગલો કરી નાખ્યો આપણે મસ્ત, એટલું બધું લઈ આવી. જો ગુવાર લઈ આવી, ભીંડો, કોબી, ફ્લાવર એવું બધું લઈ આવી હું. અને પછી છે ને બધું મેં મસ્ત મજાનું વોશ કરી અને નિતારવા મૂકી દીધું. હવે થોડા દિવસ શાકની ઉપાધિ નહીં. અને પછી જો શાક નીતરવા મૂકી દીધું હતું ને થોડુંક ભીનું હતું તો આપણે એને મસ્ત પહેલાં છે ને લૂછી નાખ્યું કપડાથી અને પછી બધું જબલામાં પેક કરી અને ફ્રીજમાં મૂકવાનું હતું. અને મેં છે ને દાળ ભાતને સાઈડમાં બાફવા માટે રાખી દીધા હતા અને પછી નીચે બેઠા આ બધું કામ કરતી હતી હું. રસોઈમાં છે ને આજે દાળ ભાત બનાવવાના હતા તો આપણે જો ગુવારને મસ્ત લૂછી અને બધું પેક કરી નાખ્યું અને પછી મસ્ત રસોઈ બધી બની ગઈ હતી. એટલે આપણે જો જમવા માટે બેસી ગયા છીએ બધાય. તો ચલો બધાય જમવા. અને આ બંને ભાઈ બહેને છે ને ધૂન આદરી છે, ડીશ અને ચમચી લઈને છે ને વગાડવા માંડ્યા છે ધડાધડી. શાબાશ. અને પછી અમે બધાએ છે ને ધૂન સાંભળતા મસ્ત બધાએ જમી લીધું અને પછી છે ને જમી અને પછી જો અમે ચાલવા નીકળી ગયા છીએ. અત્યારે તો હું ઘરેથી ને એકલી નીકળી હતી ચાલવા અને જો છે ને મેં પાણીની બોટલ લઈ લીધી હતી કેમ કે દાળ ભાત ખાધા હોય તો પાણી બહુ પીવડાવે એટલે પછી પાણીની બોટલ નાની લઈ લીધી ને રસ્તામાંથી સાગરને ઉઠાવી લીધા. બંને જો ચાલવા નીકળી ગયા છીએ અને સાગર કે આપણે છે ને બંને રોજ રાત્રે ચાલવા જવાનું. હવે જોઈએ કે આ કેટલા દિવસ ચાલે છે. આવું નક્કી તો અમે ઘણી વાર કરીએ પણ થોડો ટાઈમ જ ચાલે પછી બધું બેસી જાય. એકલા ચાલવા આવ્યા ને એમાંથી આગળ ચાલવા માંડ્યા. કંઈ વાંધો નહીં, બીજું શું. અને પછી છે ને અમે ઘરે જઈને આઈસ્ક્રીમ ખાધો, કેલેરીઝ બંધ થઈ હોય ને પાછી ભેગી થઈ જાય. સબસ્ક્રાઈબ કરવાનું રહી.